અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે વાત કરશું ધોરણ 9ના વ્યાકરણમાં એકમ 2ની ધાતુ પ્રત્યય, પરિસ્થિતિ, ક્રિયા પ્રક્રિયા અને સ્થિતિ. નીચેના વાક્ય તમે ધ્યાનથી વાંચો. ગીતા બગીચામાં છે, ગીતા બગીચામાં રમે છે, શિક્ષક વર્ગમાં છે, ટેબલ પર ચોપડી નથી અને વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે. તો આ વાક્યો તમે ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે વાક્ય 2 અને વાક્ય 5 વાંચો છો ત્યારે તમને ગીતા કે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા હોય તેમ ખબર પડે. જ્યારે વાક્ય 1, 4 અને 5માં એવી કોઈ પ્રવૃત્તિનો ઉલ્લેખ નથી. માત્ર ગીતાનો બગીચો ગીતાનો બગીચામાં હોવાનો કે ટેબલ પર ચોપડી ન હોવાનો ઉલ્લેખ છે. વાક્ય 3માં શિક્ષકના વર્ગમાં હોવા અંગેની માહિતી માંગી છે. એટલે કે વાક્ય 1, 4 અને 5માં કશું કે કોઈના હોવા કે ન હોવાની વાત થાય છે. જ્યારે આપણે વ્યક્તિ કે વસ્તુના હોવા કે ન હોવાની વાત કરીએ ત્યારે તેને સ્થિતિ કહેવાય. નીચેના વાક્ય જોતાં તમને સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા મળશે. જેમ કે પોપટ પિંજરામાં છે, તમારી નોટ પર પૂઠું છે, તમારા કંપાસમાં 2 પેન છે, પપ્પુ પાસે પેન્સિલ નથી, નિબંધી નોટો ખાનામાં છે. તો દરેકમાં તમે ક્યાંક ને ક્યાંક અહીંયા સ્થિતિ જોવો છો. તો આ સ્થિતિ વિશે વધારે વાત કરીએ તો નીચેના વાક્યો તમે જોશો તો તમને તેમાં સ્થિતિ દર્શાવતા વાક્યો આપેલા છે, એ ઓળખવાનો પ્રયાસ કરીએ. ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું ધ્યાન આપ્યું છે. દવા કરનારાઓ વણ નોતરિયા ઘેર આવી પહોંચતા. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાન હતા. અંદર કોઈને જોવા દેવાનો કાયદો નથી. મેં દાંતણ નથી કર્યું. આ છોડીની માં નથી. અમૃત કાકી અને દીકરો મંગુને દવાખાનામાં મૂકી બહાર નીકળ્યા. એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. તો ઉપરના દરેક વાક્ય તમે વાંચતા કયા વાક્યમાં માત્ર કશાકના હોવા કે ન હોવા અંગેનો ખ્યાલ આવ્યો? કયા વાક્યો સ્થિતિ સૂચવે છે? વાક્ય 3માં દવાખાનું પાંજરાપોળ જેવું હોવાની શક્યતા દર્શાવાય છે. તો વાક્ય નંબર 5ની અંદર અમૃત કાકીના મંગુ સિવાય અન્ય સંતાનો હોવાનો નિર્દેશ છે. તો વાક્ય 6માં કાયદો ન હોવાનું કહેવાય છે. વાક્ય 8ની અંદર માં હોવા કે ન હોવા અંગે પ્રશ્ન છે. 10મા વાક્યમાં એને બિલકુલ ભાન હોવાનો નિર્દેશ છે. એટલે કે વાક્ય 3, 5, 6, 8 અને 10 સ્થિતિ દર્શાવતા વાક્યો છે. જો વાક્યોમાં સ્થિતિ છે તો બાકીના વાક્યોમાં નિર્દેશનો કરવામાં આવે છે. તો બાકીના વાક્યોમાં કોઈ પ્રવૃત્તિનો નિર્દેશ છે, જેને આપણે વ્યાકરણી ભાષામાં સ્થિત્યંતર કહીએ છીએ. એટલે કે વ્યક્તિ કે વસ્તુ જે એક સ્થિતિમાં હોય તેનાથી બીજી સ્થિતિમાં પરિવર્તન પામે એ. જેમ કે વાક્ય 9માં અમૃત કાકી અને દીકરો મંગુને દવાખાનામાં મૂકી બહાર નીકળ્યામાં અમૃત કાકી અને દીકરો પહેલાં દવાખાનામાં હતા અને હવે સ્થિતિમાં પરિવર્તન આવ્યું, તેઓ બહાર નીકળ્યા. તો આ વાક્યને કહેવામાં આવે છે સ્થિત્યંતર. આવા સ્થિત્યંતર ધરાવતા વાક્યોમાં પણ પ્રકાર હોય, જેમાં એક છે ભાઈ ઓફિસ ગયો. એટલે પહેલાં ભાઈ ઓફિસમાં હતા, પછી ઓફિસથી ગયા. સૂરજ આથમ્યો, રાજેશ કૂદ્યો, બોલ ઉછળ્યો, મોહન અંધારામાં ડરી ગયો. તો આમ એક સ્થિતિ પૂરી થઈને બીજી સ્થિતિમાં આવવાની વાત છે. તો અહીં વાક્યોમાં કંઈક જુદું લાગે. જોઈએ આ વાક્યોમાં તમને જાણી જોઈને કે પોતાની જાતે એવા શબ્દો ઉમેરો તો ભાઈ પોતાની જાતે ઓફિસ ગયો, સૂરજ પોતાની જાતે આથમ્યો, રાજેશ જાણી જોઈને કૂદ્યો, બોલ જાણી જોઈને ઉછળ્યો અને મોહન પોતાની જાતે અંધારામાં ડરી ગયો. તો આમાંના કયા વાક્યો તમને વિચિત્ર લાગ્યા? સૂરજ કંઈ પોતાની જાતે આથમે? બોલ જાણી જોઈને ઉછળે ખરો? કોઈ પોતાની જાતે ડરે? જે પ્રવૃત્તિ જાણી જોઈને ન થાય, પોતાની જાતે ન થાય, કુદરતી રીતે થઈ જાય તેને કહેવામાં આવે છે પ્રક્રિયા. અને જે પ્રવૃત્તિ જાણી જોઈને ઈરાદાપૂર્વક કરવામાં આવે ત્યારે તેને ક્રિયા કહેવામાં આવે છે. ઉપરના વાક્યોમાં તમે ધ્યાનથી જોશો તો ભાઈનો ઓફિસ જવાનો ઈરાદો છે અને તે જાણી જોઈને ઓફિસ ગયો છે, અથવા રાજેશ ઈરાદાપૂર્વક કૂદ્યો છે. તો અહીં કૂદવું કે ન કૂદવું એ રાજેશ નક્કી કરે છે. કૂદવા પર રાજેશનું નિયંત્રણ નથી, પણ ઉછળવું કે ન ઉછળવું તે બોલ નક્કી નથી કરતો. એટલે કે ઉછળવા પર બોલનું નિયંત્રણ નથી. તેથી આથમવું, ઉછળવું, ડરવું એ પ્રક્રિયાઓ છે, પણ જવું, કૂદવું અને ક્રિયાઓ છે. તો અન્ય વાક્યોમાં તમે ધ્યાનથી જોશો તો તમને ક્રિયા અને પ્રક્રિયા સ્પષ્ટ બની જશે. તો નીચેના વાક્યોમાં તમે પ્રક્રિયા દર્શાવતા વાક્યો જુદા તારવી શકો, પ્રયત્ન કરી શકાય. કેમ કે જો મૂંઝાવ તો ક્રિયા ઓળખવાની ચાવી યાદ આવે ને. જ્યાં તમે જાણી જોઈને અથવા ઈરાદાપૂર્વક જેવા પ્રયોગ ઉમેરી શકો તે ક્રિયા, પણ આપોઆપ કે એની મેળે જેવા પ્રયોગ કરવા પડે તેને કહેવામાં આવે છે પ્રક્રિયા. જેમ કે અહીં અમારા તંધન અર્પ્યા. આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. અમૃત કાકીએ તેમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા.
શરમથી તેમનું ડોકું નીચું નમી ગયું. રાતમાં હું એને કેટલી વાર ઓઢાડું છું. પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. અમૃત કાકીને એથી દુઃખ તો થયું. પહેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. તો ઉપરના દરેક વાક્ય તમે ધ્યાનથી જોશો તો પહેલું, બીજું, પાંચમું, સાતમું અને આઠમું એ ક્રિયાત્મક વાક્ય પરિસ્થિતિ દર્શક વાક્યો છે. જ્યારે ઉપરના બીજા વાક્યમાં 3, 4, 6 અને 9 અને 10 એ દરેક વાક્ય તમને પ્રતિક્રિયાત્મક પરિસ્થિતિ દર્શાવતા વાક્યો બને છે. ક્રિયા કોને કહી શકાય? તો કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા. જન્મની ગાંડી અને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. ફરિયા બહાર નીકળતા એને ધોતિયાના છેડાવતી આંખો લૂછી નાખી અને મેં મોઢું નથી ધોયું. તો આ બધામાં તમને ક્યાંક ક્રિયાનું અનુભવ થશે. જ્યારે પ્રક્રિયા સૂચક વાક્યમાં અમૃત કાકીની આંખમાં જળજળી આવી ગયા. આવતા માક્ષર મહિનામાં એની દશા બદલાઈ છે એટલે સારું થઈ જશે. મંગુ મોટી થતી જતી હતી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો. રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. તો ઉપરની દરેક વાક્યની પ્રક્રિયામાં ક્રિયાત્મક વાક્યોમાં આપવું, ઉછેરવું, ચાકરી કરવી, લાડ લડાવવા, વખાણ કરવા, વિરોધ કરવો, લૂછવું, ધોવું વગેરે જેવી ક્રિયાપદો જોઈ શકાય છે ક્રિયાઓ થકી. તો આ ક્રિયાપદો ક્રિયા છે કારણ કે તે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈક કરે છે. જ્યારે પ્રક્રિયાત્મક વાક્યોમાં જળજળિયા આવવા, દશા બદલાવી, સારું થવું, મોટા થવું, કંઠ ભરાઈ જવો, ઊંઘ આવી, આ બધા સ્થિત્યંતર વાક્યોનું કોઈ નિયંત્રણ નથી. કોઈ ઈરાદાપૂર્વક કશું કરતું નથી, આપોઆપ થાય છે, તેથી તે પ્રક્રિયા બને છે. તો આ બધા સ્થિત્યંતર વાક્યો અને ક્રિયાત્મક વાક્યો જે છે તેનો ભેદ તમારે આ પ્રક્રિયાત્મક વાક્યોમાં જોવાનો છે, જાણવાનો છે. ટૂંકમાં આપણે જોઈએ તો વાક્ય દ્વારા કોઈ પરિસ્થિતિ સૂચવાતી હોય. જો માત્ર કોઈ વ્યક્તિ કે પદાર્થના હોવા કે ન હોવા અંગેની પરિસ્થિતિનો નિર્દેશ કરવામાં આવે તેને આપણે સ્થિતિ કહીએ છીએ. જો સ્થિત્યંતરની સ્થિતિ હોય અને કોઈના દ્વારા ઈરાદાપૂર્વક કરવામાં આવે તો પરિસ્થિતિ કોઈના નિયંત્રણમાં હોય તો તેને આપણે ક્રિયા કહી શકીએ. અને જો સ્થિત્યંતરની પરિસ્થિતિ હોય અને તે કુદરતી રીતે થતી હોય કે આપોઆપ થતી હોય તો તેના પર કોઈનું નિયંત્રણ ન હોય તો તેને આપણે કહીએ છીએ પ્રક્રિયા. આ સાથે તમે ગુજરાતીની અંદર યુનિટ 4થી આગળ 8 યુનિટ વચ્ચેનું વાંચન જે છે એ કરશો અને તેમાં તમે આજના ટોપિકમાં લગતા જે વ્યાકરણના મુદ્દાઓ છે એ શોધવા અને સમજવાનો પ્રયત્ન કરશો.